ચાલો મિત્રો, કિસાન માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ છે 24/6/2024ના રોજ વાવણી થઈ ગઈ 23 તારીખે। નારિયેળ વધારે નાખ્યું, હવે બરધું જોડાઈ ગયા છે, વણી બણી બધું ફિટ થઈ ગયું છે અને વાવતરની તૈયારી હાલે। હાથિયાનું કામ ચાલુ છે। બીલ ગુલાલ ને મગ મીઠું આ તૈયારી હાલે છે। કારણ કે વાવણીનો દિવસ ખેડૂત માટે અતિ ઉત્તમ ગણાતો હોય અને ખુશીની લહેર હોય। આવી રીતે બળદોને સાંડલા કરી અને ત્યારબાદ વાવણી જોડવાના છે। ખોટ ઉપર નાખી દે થોડું થોડું અબીલાને ગુલ થોડું ખીંગડામાં સોંપડી દે અને બળદોની ખોટું ઉપર પછી ગુલાલ થોડુંક નાખી દે। આ રીતે વિધિ વિધાનથી વાવણીની શરૂઆત ખેડૂત ભાઈ કરતા હોય છે। આવી રીતે અમે પણ આ કરીએ છીએ। આ કમ્પ્લીટ બધું ગોઠવાઈ ગયું, હવે આડી બી ભેળવી અને અમે સારી રીતે અમારા સાંડલાનું કામ ચાલુ છે, તમે જોઈ શકો। આવી રીતે વાવણીની શરૂઆત ખેડૂત ભાઈ કરતા હોય। હા, જરાક શીકલા કરતો એટલે ઘીવાળી રોટલી ખવડાવી દી। પાછું પહેરાવી દે। શરૂઆત કરીએ હવે। ધારીની મોયણી લગાડી દીધી। જો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ રીતે આ સાંડલાનું કામ હોય અને આ રીતે સાંડલામાં ખેડૂત ભાઈઓની આવી પ્રોસેસ હોય જેમાં કરતા હોય છે। મીઠું નાખવાનું અને હવે મગ નાખશે। આવી રીતે અમે ખેડૂત ભાઈઓ વાવણીની શરૂઆત કરતા હોય છે। તમે જોઈ શકો છો, શરૂઆત આવી હોય। સારી રીતે ખેડૂત મિત્રો અમારા બળદું વાવણી કરી રહ્યા છે। જામબંધ ધોરીઓ વઢિયારાની જોડી મારી અને એકદમ મસ્ત મજાની વાવણી હાલે છે। ભગવાનની પણ દયા થઈ ગઈ, વરસાદ બહુ સારામાં સારો થઈ ગયો, સારી રીતે આપણે વાવણી હાલે છે। બહુ બળદું બહુ સારા છે વઢિયારા। કારણ કે દાંતામાં થોડાક વાયસો ચડાવેલા છે પાણાને લીધે, એટલે અમુક દાંતા બેહતા નથી। અને આજ તો ખરેખર ખેડૂત મિત્રોમાં અમારે બધાને ખુશીનો આનંદ હોય, કારણ કે વાવણી અમારા માટે તો ભગવાનને લીલા લહેર કરી દીધા। એટલે વાવણીનો દિવસ અમારા માટે બેસ્ટ હોય વરસનો, કારણ કે સારી વાવણી થાય તો અમારું વરસ સારું જાય। અને અમારા ખેડૂતોને તો ખાસ કરી જે ખેતી ઉપર અમે આધીન હોય, આજીવિકા અમારી એની ઉપર હોય, એટલા માટે અમારા માટે તો વાવણી બેસ્ટ દિવસ એમ કહીએ પણ તો હાલ।
હા રામભી બહુ સરસ મજાના બધું પણ છે અને વાવણી પણ બહુ સોલિડ થાય અને આપણે કહેવાય ને ખેડૂતની ભાષામાં કે હધર અને હકેલા ભરતું બહુ સારા બળદ છે અને સારી રીતે વાવણી પણ કરે છે. 7:45 વાગે આપણે વાવણી જોડેલી લગભગ 5 વીઘા હોઈ ગયું. સમય થયો છે 9. હવે 20 મિનિટ જેવું લાગશે. 5 થી 6 વીઘા વાવેતર પૂર્ણ થઈ જાય. આગળ બન્યા રહેજો વિડીયોમાં. મિત્રો હવે આપણે વાવેતર હાલે 40ની જારીનું 20ના બાટલે 41 માંડવી છે. બીજા ખેતરમાં આપણે જારી થોડીક ફેરવેલી છે. આવી રીતે આપણા વટિયારા હાલે છે ભાઈ. હા જે હાન થાય 5 વાગે તો હોય જાય. ખૂબ સારું એવું વાવેતર કરે અને વાવણીની શરૂઆત પણ સારી છે. વરસાદ પણ પરેશભાઈ ગોસ્વામીની આગાહી પ્રમાણે બહુ સારા પડ્યા. જે આગાહી કરી હતી એ તારીખમાં જ વરસાદ પડ્યો અને વરસાદ એ બહુ સારો છે અને વાવેતર પણ બહુ સારું થાય. તો ખેડૂત મિત્રો વિડીયો સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા.